ड्रोन स्पेशलिस्ट नेशनल डिजिटल स्टूडियो 101B1 सिटी सेंटर भड़कमोरा वापी 9558353466। वलसाड कलेक्टर कार्यालय में आधार कार्ड अपग्रेड कराने के लिए भारी भीड़। वलसाड जिले के धर्मपुर के साथ साथ हर जिले के सेवा सदन में आधार कार्ड अपडेट कराने के लिए लंबी कतारों से लोगों को परेशानी हो रही है। मेहनत मजदूरी कर रोजी रोटी कमाने वाले आदिवासियों को 3 से 4 दिनों से आधार कार्ड नहीं मिल रहा है। धर्मपुर के साथ साथ आदिवासी अपना कार्ड बनाने के लिए वलसाड आते हैं, क्योंकि धर्मपुर में बहुत लंबी कतारें लग रही हैं। उन्हें लगता है कि उनका काम वलसाड में हो जाएगा, लेकिन वलसाड में भी लंबी कतार के कारण उनको वापस चले जाना पड़ रहा है। आज वलसाड के इस सर्विस सेंटर में 2 पंखों में से एक खराब हो गया, जिसके कारण गर्मी बढ़ गई। आधार कार्ड और राशन कार्ड में नंबर दर्ज नहीं है, इसलिए केवाईसी नहीं हो पा रही है। यह केवाईसी करने के बाद ही बच्चे को स्कॉलरशिप मिल सकती है। तुझं नाव आणि गावचा? ગામ ઉગતા ચિકાર ફળિયા. મારું નામ ધાકલ બારસુ, સરનામું. તમે શા માટે અહીંયા આવ્યા? હવે આધાર કાર્ડ માટે જ આવેલો. તો ધરમપુરમાં આધાર કાર્ડ નહીં બન્યો? નહીં બન્યો. એના ખાતર અમારે અહીંયા આવવું પડ્યું. પણ ત્યાં કેટલી વાર ગયા તમે? 3-4 આંટા મેં માર્યા. 6થી 8માં, હવે 7માં તો અહીંયા આવ્યો મને. કેટલો ખર્ચો થયો? તો 3000 તો મેં ધરુપુરમાં જ બગાડ્યા, ભાડું તોડમાં જ ગયા, પણ મને એક કામ પણ નહીં થયું. એટલે એના ખાતર મારે આવવું પડ્યું. તો અહીંયા શું કીધું? અહીંયા હવે આધાર કાર્ડ લીધા છે. હવે મોડું થાય આટલું વાત કરી છે. હવે હાંજ લગન કરી આપે કે હું કરે તે હવે તેનો જવાબ મેં નથી લીધેલો છે. આજે તમે નવો આધાર કાર્ડ કઢાવવાના કે જૂનો છે? કે જૂનો છે. જૂનો જ અપડેટ કરવા માટે કે શાના માટે આવ્યા? અપડેટ કરવા માટે. તો આજે નહીં થાય તો પછી તમે શું કરશો? હવે હું કે તેના પર ચાલે છે. તો ગામમાં એવા કે ઘણા છોકરા છે કે જેને કાર્ડ નથી? તો એ તો કાર્ડ વાળા તો થોડાક બાકી છે, તે બી રખડતમ જ છે. હોય પણ હવે પોતાનું નથી હોય તો બીજાને હું કેમ? મારું નામ વૈશાલી પટેલ છે. હું નાયબ મામલતદાર છું, કલેક્ટર ઓફિસ વલસાડ. આપણા વલસાડ જિલ્લામાં 111 ટોટલ આધાર કીટ છે. તેમાંથી હાલ અમારી પાસે 91 કીટની માહિતી છે. તેમાંથી હાલ 61 રનિંગ કીટ છે, જે ચાલુ હાલતમાં છે. અને દરેક મશીનની મર્યાદામાં જણાવીએ તો કોઈ મર્યાદા નથી એન્ટ્રી માટે, પરંતુ એ જે કાઉન્ટ આવે છે એ ડિપેન્ડ્સ ઓન પીપલ્સ એજ. બાળક હોય, દિવ્યાંગ હોય કે ઉંમરવાળા અરજદારો હોય તો તેના ઉપર એ કાઉન્ટ વધઘટ થઈ શકે છે. એટલે એની કોઈ મર્યાદા છે નહીં. વધારે પ્રમાણમાં આધારની સમસ્યા તેવા લોકોને આવે છે જે વ્યક્તિ પાસે ડોક્યુમેન્ટ પૂરા ના હોય. સપોઝ કે કોઈ વ્યક્તિનું નામ હોય, એમાં બેન હોય અને કોઈ એના પુરાવામાં કુમારી લખેલું હોય, તો એ ડિપેન્ડ કરી શકે છે. એટલે આધારમાં એવા વ્યક્તિની સમસ્યાઓ આવે છે જેમની પાસે પૂરા ડોક્યુમેન્ટ હોય નહીં. અને જિલ્લામાં દરરોજ 1700 થી 1861 કીટ મુજબ 61ની કીટ મુજબ અપડેટ થઈ શકે છે. અને ઓન એન એવરેજ 27 થી 28, એટલે એક કીટની જો ગણતરી કરીએ તો એક કીટ ઉપર 27 થી 28ની પૂરા દિવસમાં તેની અપડેશન થઈ શકે છે. ધરમપુર અને કપરાડાના લોકોને વલસાડ કે પારડી એટલા માટે આવવું પડે છે કે હાલ જિલ્લામાં 2 જગ્યાએ જ 18+ આધાર કીટ આવેલી છે. તે જે વલસાડ કલેક્ટર ઓફિસમાં અને મામલતદાર ઓફિસ પારડીમાં છે.
તેથી કરીને ધરમપુર અને કપરાડાના લોકોને વલસાડ સુધી આવવું પડે છે. મેમ આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, એક્સટેન્ડ થશે કે નહીં? એટલે કઈ આજે પ્રક્રિયા આધાર કાર્ડની સમય મર્યાદા છે કે લોંગ ટાઈમ? લોંગ ટાઈમ છે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।